વક્તા છે આપણા ભાવનાબેન પટેલ, એમનો પરિચય તો સરે આપી દીધો છે. એમની વાર્તા છે એ લોકો બિચારા. તો મયંક સર, પછી હું આ મંચ પર ભાવના મેડમને આવકારું છું કે તેઓ આ વાર્તા વિશે એમના મંતવ્ય મૂકશે, આસ્વાદ કરાવશે. આ ભાવનાબેન. ઓકે, સૌને નમસ્કાર. હા, વર્ષા મેડમ, મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ ક્લિયર. ઓકે. તો સૌને નમસ્કાર. સૌથી પહેલા તો હું અહીંયા જે ઓનલાઈન જોડાયેલા છે મારા સાથી મિત્રો તેમજ બીજી બધી કોલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે જોડાયેલા છે અધ્યાપકો, તો મારો તો એક આ માત્ર પહેલો પ્રયાસ છે અને મારા કરતા વધારે વિદ્વતાવાળા જે આપણને વક્તાઓ મળ્યા છે એ બધાને હું સાંભળી રહી છું અને હજુ પણ સાંભળવાની છું. તો મારામાં જો કોઈ ક્ષતિ રહી જાય તો આપ પૂર્તિ કરી શકો છો. જે જોડાયેલા છો અધ્યાપક મિત્રો, એ સૌને હું અત્યારથી જણાવું છું કે તમે પૂર્તિ કરી શકો છો મારી વાત પૂરી થયા પછી. હા, તો હું મારી વાત હવે શરૂ કરું છું. તો પહેલા તો મને જ્યારે વાર્તા પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મારી પાસે 4 થી 5 વાર્તા હતી. તો હું 4 થી 5 વાર્તામાં એક જે મયંક સરે વાત કરી, કોને કહું, કેમ કહું, વિશ્રમ કથા અને આ એ લોકો બિચારા, આવી બધી વાર્તાઓ હતી. તો મને એમ થયું કે આ જે શીર્ષક છે વાર્તાનું, એ મને બહુ ગમી ગયું કે આ એ લોકો બિચારા કોણ છે, ત્યાં સુધી મારે પહોંચવું છે. મેં આ જે બીજી બધી વાર્તાઓ હતી એમાં પણ મેં એક પણ વાર્તા વાંચેલી નથી. આ ન કૌંસમાં દુષ્ચક્ર છે, આ વાર્તાઓથી હું પરિચિત હતી, પણ આ વાર્તાથી તો હું બિલકુલ અજાણ હતી. તેમ છતાં મેં વાર્તા પસંદ તો કરી. પછી એના વિશેની મેં શોધખોળ ચાલુ કરી. નિયતિબેનને સાંભળ્યા, શરીફાબેનને સાંભળ્યા, પણ આ વાર્તા વિશે મને ક્યાંય કશું ના જડ્યું. તો મેં જિગ્નેશ સરને વાત કરી. મેં કીધું આ વાર્તા મેં બહુ હોશે પસંદ કરી છે, પણ હવે મારે જે વાર્તાને ખોલવાની છે આના વિશે કોઈએ કશું વાત પણ કરી નથી. તો એવી રીતે આ વાર્તાની મારી પસંદગી થઈ અને પછી કદાચ કોઈએ કીધું હશે, વંચાઈ હશે, ચર્ચાઈ હશે, પણ હું ત્યાં સુધી ન કદાચ પહોંચી શકી હોય, એટલા માટે મારા સુધી એ કંઈ મળ્યું નહીં મને. અને મારો જે પ્રયાસ છે કે મેં આ વાર્તા વાંચી અને મને જે સમજાઈ એ આ વિદ્યાર્થીઓ સમક્ષ હું હવે રજૂ કરી રહી છું. તો આ જે વાર્તાનું શીર્ષક છે એ લોકો બિચારા. તો આ જે બિચારા લોકો કોણ છે? આપણને જે દેખાય છે એ લોકો બિચારા છે કે નથી દેખાતા એવા પણ બિચારા લોકો છે. સરોજ પાઠક એમના સંવેદન અને સર્જનમાં કહી દે છે કે પ્રથમથી જ મારું ચિત્તતંત્ર ઘણું અટપટું ને બાહ્ય જીવનના સ્થૂળ પ્રસંગો કરતા માનસિક વેપારોમાં જ મને વધુ રસ પડે. એટલે મનસંચાલન કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ મારી વિષય પસંદગીમાં મોખરે આવી રહે. સરોજ પાઠકને આ વસ્તુ પસંદ છે. બાહ્ય જે જગતમાં, વાસ્તવ જગતમાં જે કંઈ દેખાય તે મનોજગતમાં એ આપણે જોઈ શકતા નથી, એને પણ એટલી સૂક્ષ્મ રીતે એ આલેખી શકે છે. તો મારી આ વાર્તાનું જે કથા વસ્તુ છે અને એના પાત્રો છે, તો એમાં એક વૃદ્ધ કથક છે. પ્રથમ પુરુષ માત્ર એક વૃદ્ધ કથકથી આખી વાર્તા કહેવાય છે. એમાં બીજા પાત્રો છે. આ વૃદ્ધ કથક છે, એનો દીકરો છે, એની વહુ છે, એનો એક પૌત્ર છે, શ્યામલો એનો દીકરો છે, અને કમળા વહુ એ શ્યામલાની પત્ની છે, અને ત્રિકમ એનો પૌત્ર છે, અને બીજા 1-2 પડોશી આવે છે. તો આટલા પાત્રોથી આખી કથા વસ્તુ આખી સરોજ પાઠકે આપણને આપી છે. આ જે કથા વસ્તુ છે એ સામાજિક જીવનમાંથી, આપણી આજુબાજુ બનતી ઘટનાઓમાં આપણે બધા એમાંથી પસાર થયા જ છીએ અને આપણે જોઈએ છીએ, પણ એની જે વેદના છે, જે પીડા છે, એ આપણે પામી શકતા નથી. આ વાર્તા તો લખાઈ છે 1972 જે તથાસ્તુ વાર્તા સંગ્રહ છે એમાંથી લેવામાં આવી છે.
તો 70ના દાયકામાં આગળ સરે કીધું કે 70-80ના દાયકામાં જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજ સુધી પણ છે. તો આ જે વસ્તુ, આ વાર્તાનું જે કથા વસ્તુ છે, એમાં જે વૃદ્ધ ડોસો છે એને એના દીકરો અને વહુ કેવું વર્તન કરે છે એ આખી વાતને અહીંયા રજૂ કરી છે. પણ આખી વાર્તામાંથી આપણે પસાર થઈએ તો પણ આપણને જરા પણ એવું ન લાગે કે આ જે વૃદ્ધ છે, ડોસો છે, એ પોતાના દીકરા અને વહુના ક્યાંય અવગુણ ગાતો નથી. પણ લેખિકાની જે આખી ટેકનિક છે વાર્તા રજૂ કરવાની, એ ટેકનિક જેમ ન કૌંસમાં ન કૌંસ બહાર વાર્તા છે, તો એ કૌંસમાં રહેલી જે પેલી શ્રુતિની વેદના આપણે જાણી શકીએ છીએ, એવી રીતે મને અહીંયા એવું લાગ્યું કે આ જે વૃદ્ધ ડોસો છે એ જ્યારે જ્યારે સંવાદ બોલે છે ત્યારે પેલું જે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એ પ્રશ્નાર્થમાં એની પીડા ક્યાંક આપણે ભાવક સમજી શકીએ છીએ. એ અવગુણ છુપાવે છે, એના દીકરા અને વહુના અવગુણ આખી વાર્તામાં ક્યાંય વ્યક્ત કરતું નથી, પણ આપણને એ અજતા રહેતા નથી. અહીંયા જે કથા વસ્તુ છે તે વૃદ્ધ ડોસાને એનો જે દીકરો અને વહુ છે એ પેલા કૂતરાની જેમ હડે હડે કરે છે, એને ખાવા નથી દેતા, એને મીઠું ખાવું છે, એને ચા પીવી હોય છે તો પણ એને એની પણ મનાઈ છે. મીઠું ખાવું હોય તો એમ કે છે કે એ તો પેલો મીઠી પેશાબનો દર્દ થાય, આ ઉંમરે આવું ન ખવાય. પડોશીના ઘેર જવાની સખ્ત મનાઈ છે. એ પડોશીના ઘેર જાય છે તો એને ખાટલાએ અને જે પથારી છે એને સુવાની ત્યાં એને દોરીથી બાંધી દે છે. એને જે પહેરવાનું જે ધોતિયું છે એ માત્ર એક જ વસ્ત્ર છે. એ ઘણા સમય સુધી એકનું એક ધોતિયું પહેરી રાખવું પડે છે. એ સમયસર કપડાં પણ પૂરતા મળતા નથી, છતાંય એમાં પણ એ વૃદ્ધ છે એ એના દીકરા અને વહુને કેવી રીતે બચાવી લે છે. એના અવગુણ ક્યાંય એ ગાતો વિદ્યાર્થી મિત્રો, તમારા માઇક મ્યુટ રાખજો. અને આ જે વૃદ્ધ છે, આ વાર્તાનો જે મુખ્ય પાત્ર છે વૃદ્ધ ડોસો, એ ઉંમરના હિસાબે આપણે જોઈએ છે કે કેટલી વ્યક્તિઓને ઉંમરના હિસાબે ખાંસી આવતી હોય છે, જેને આપણે દમના દર્દી તરીકે ઓળખીએ છીએ. ઉધરસ આવે સખત અને એના કારણે બહાર ગરફા નીકળે અને પછી ઘરમાં ખાંસી આવે તો બહાર જઈને થૂંકી આવે ને આવું બધું. તો આ જે વૃદ્ધ છે એને પણ આવી એક પીડા છે. પણ જ્યારે એ સડક સુધી જાય છે તો એ પણ એના માટે મનાય છે. અહીંયા જે વાર્તાની શરૂઆત લેખિકા કરે છે એમાં પહેલા જ જે વૃદ્ધ કથક છે એને વારસામાં આ જે મળ્યું છે ઉધરસ કે ખાંસી, એના દાદાને આ રોગ હતો, તો એ આગળ કહી દે છે કે એને કોના જેવું થવું હતું, તો એને દાદાના જેવું થવું હતું કે એની તો ભારે ધાક. અહીંયા લેખિકાએ લખ્યું છે કે દાદાનો ભારે ધાક, એમનો અવાજ પણ પેલી છાપરી પૂરી થાય છે તે સડક સુધી સંભળાય. કોણ જાણે નાનપણથી જ મનમાં થતું કે હું બાપુ જેવો નહીં પણ મોટો થઈશ ત્યારે દાદા જેવો થઈશ. બીજું તો કઈ નહીં, ભલે પણ દાદા જેવડી ઉંમરનો તો થયો, એટલું કયો ને કે પાર પડ્યું. એને દાદા જેવું થવું હતું. અહીંયા લેખિકાએ કહી દીધું કે દાદા જેવી, દાદાની ભારે ધાક હતી, અવાજ કરે તો છેક સુધી સંભળાય. પણ અહીંયા પેલા ડોસાને એ મળ્યું નથી, એવી ધાક રહી નથી. એને તો શું મળ્યું છે વારસામાં, એ દાદા જેટલી ઉંમર અને એને વારસામાં મળી છે પેલી ખાંસી. તો આ રીતે એ પોતાને નથી મળ્યું એ પણ ક્યાંય એવી રીતે વ્યક્ત કરતો નથી. એને જે મળ્યું છે એ પોઝિટિવ રીતે લઈને આગળ ચાલે છે. મને ભલે ઉંમર તો મળી છે દાદા જેટલી, ખાંસી તો મળી છે વારસામાં, ભલે એના જેવી ધાક ન મળી હોય, એમ કરીને એ પણ વાતને ટાળે છે. અહીંયા જે વાર્તામાં વચ્ચે વચ્ચે સંવાદો મૂકતી રહીશ કે વાર્તામાં લેખિકાએ 60-70 કરતા પણ વધારે વિરામ ચિહ્નો મૂક્યા છે. એમાં જે પ્રશ્નાર્થ આવે છે એ પ્રશ્નાર્થ જે વારંવાર આવે છે વિદ્યાર્થી મિત્રો, એની પાછળ આ જે વૃદ્ધ કથક છે એની પીડા આપણને દેખાય છે. તો આ જે દમ વાળો જે વૃદ્ધ છે એને વારે વારે આવતી ઉધરસ
તો એને સડક સુધી આંટો મારવા જાય, ત્યાં જઈને થૂકી આવે અને થોડોક વિરામ લે. પણ જે ઘરમાં જે પેલી કમળા વહુ છે તો એને આ ગમતું નથી. કેમ? તો કે છે કે બહાર જાય, ક્યાંક ખટારા નીચે આવી જાય, ક્યાંક અકસ્માત થાય, તો અહીંયા કમળા વહુનો ક્યાંય સંવાદ આવતો નથી. પણ પેલો જે વૃદ્ધ કથક છે એ જ એનો પક્ષ લઈને જાણે બોલે છે. શું કે છે કે બિચારી કમળા વહુ તે કેટલું ધ્યાન રાખે, એનો ત્રિકમો નિશાળે ગયો હોય એટલી વારે એના મનને જંપ ન વળે. હું જો સડક પર એમ જાઉં તો બચાડી ચિંતાથી ગાભરી થઈ જાય. રખે ને હું સડક ઓરંગી જાઉં ને કોક ખટારા મોટર નીચે આવી જાઉં, ચિંતામાં જ તો બચાડી ગમે તેમ બોલી દે. વળી કમળા વહુને તો ઘણી લાંબી કાઢવી છે. હું તો આજ છું ને કાલ, પછી ત્યાં વાક્ય અધૂરું છોડી દેશે. પણ એને તો સગાવાલા ને નાત જાતમાં રહેવાનું છે. એને તો લોકલાજ સાંભળે ને બચાડીને બોલતા આવડે નહીં ને તેમાં ઉતાવળે ઊંચા અવાજે બોલી ઉઠે કે સડક પર ડોસાને ધકેલી મેલ્યો, કોઈ દવાઈ નથી કરાવતું, એવો ધજાગરો બંધાઈ જાય. તો આ જે મેં અહીંયા તમને સંવાદ રજૂ કર્યો, તો અહીંયા કમળા વહુને બચાવવા માટે પેલો જે વૃદ્ધ છે એ કેટલી વાર અહીંયા આપણે બચાડી 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 શબ્દ સાંભળીએ છીએ. તો બચાડું કોણ છે? કમળા વહુ બચાડી છે કે પેલો વૃદ્ધ છે? અહીંયા આપણને તરત જ નજરે ચડે છે. તો કમળા વહુને બચાડી કહીને પાછો એમાંથી બચાવે. હું સડક પર જાઉં ને લોકો પાછા એના મેણા મારે. સમાજમાં એને રહેવાનું છે, નાત જાતમાં એને રહેવાનું. હું તો આજ છું ને કાલ મરી જઈશ, એમ કરીને પાછો કમળા વહુનો પક્ષ લઈ અને એને ત્યાં બચાવે છે. એવી રીતે આ જે થાય, સડક પર જવાનું તો ચલો બંધ કરી દીધું અને તરત જ એનો જે દીકરો છે શ્યામલો એમ કે છે કે ચલો દવાખાનામાં હોય છે એવું આપણે ટબ લાવી દઈએ. એટલે ખાટલાની જે ટબ મૂકી દેવાનું, એટલે ડોસાને સડક સુધી જવાનું બંધ. અને એ ખાટલાની નીચે જે ટબ છે એમાં થૂકવાનું. હવે એમાં પણ વારી પાછો પ્રશ્ન, થૂકવાની જે ડબલું મૂક્યું છે એ પેલો ત્રિકમ પાછો ખાલી કરવા જાય, રસ્તામાં એને કઈક અડચણ લાગી જાય, પાછી કમળાઓ બૂમાબૂમ કરે, એને કઈક થાય એટલે વરી પાછો પ્રશ્ન. તો એમાં પણ ત્રિકમને બચાવવાનો, કમળા વહુનો પક્ષ લઈને બોલવાનો. તો આ રીતે દરેક જે પાત્રો છે વાર્તામાં, એ ત્રિકમ છે પેલો નાનો પૌત્ર, એને પણ બચાવવાનો, એ પણ બિચારો છે, એને આવતી ખાંસી પણ બિચારી છે, પેલી કમળા વહુ પણ બિચારી છે, એનો જે પુત્ર છે શ્યામલો એ પણ બિચારો છે. તો જ્યારે જ્યારે અહીંયા સંવાદો આવે છે તો દરેક સંવાદમાં આજે લેખિકાએ જે આપણે વાર્તાનું શીર્ષક છે એ લોકો બિચારા, તો આ બધાને બિચારા કહીને એને આલેખ્યા છે. તો આપણને એમ પ્રશ્ન થાય કે અહીંયા બિચારા કોણ છે? આટલી તકલીફ તો છે જ, પણ એ સિવાય એક સમય અહીંયા લેખિકાએ લખ્યું છે વાર્તામાં કે એક સમય એવો પણ હતો કે આ જે વૃદ્ધ છે એ પોતાની જાતે એને જ્યારે ઈચ્છા થાય ત્યારે ચા બનાવીને પી લેતો. કયા ડબ્બામાં ચા છે, ક્યાં મોરસ છે, એ બધી એને ખાતરી રહેતી. પણ કમળા વહુના આવ્યા પછી ડબ્બાને તારા મરાઈ ગયા છે. ચા પીવાની પણ મનાઈ છે. જ્યારે જોઈએ ત્યારે ચા. તો પાછું એમાં પણ પેલો વૃદ્ધ એમને બચાવી લે છે કે બિચારાને માંડ આટલી ઓછી આવકમાં કેવી રીતે પોસાય. એટલે પડોશીના ઘેર ચા પીવા જાય, ત્યાં બેસવા જાય, બેસવાના બહાને ચા મળે, પણ ત્યાં પણ જવાની મનાઈ. હવે શું કરે છે ડોસો? સડક પર જાય, ડોસો પડોશીને ત્યાં જાય, એના કરતા એને પગે દોરી બાંધીને ખાટલા સમેત જ એને બેસી રહેવાનું. પણ અને ક્યારેક જ્યારે એને મીઠું ખાવાનું મન થાય, વૃદ્ધ છે એટલે ઉંમરના હિસાબે ક્યારેક ગળ્યું ખાવાનું મન થાય, તો એમાં પણ પાછો ડોસો એ સંવાદ મૂકી દે છે કે પણ કમળા વહુ એ બોલે ત્યારે એમ કે ગળપણમાં બેઠે બેઠે બધાયને એ દર્દ થાય જ, મીઠી પેશાબનો, એમાં ખાંડ ન ખવાય, ઠોકર વાગે તોય પાકી જાય,
કઈ પછી મીઠું હળદર કે ટીચર આવીને ચોપડે રૂજ ન આવે બજાડા કઈ મને મારી નાખવા બેઠા છે કે જીવાડવા વળી પાછો પ્રશ્ન આ એની ટેકનિક છે આ પ્રશ્નાર્થની પાછળ આપણને પેલા વૃદ્ધ કથકની વેદના એ આપણે જોઈ શકીએ તો 1000 સવાલ થાય દાદાના તો માનપાન વળી પાછો એ પોતાના દાદાને આગળ જે વાર્તાની શરૂઆતમાં દાદાને તેઓ દાદા જેવા થવું હતું પણ થઈ શકાયું નથી તો વળી પાછું દાદાને યાદ કરે છે કે મારા જે દાદા હતા એટલી ઉંમર હતી તો એમને તો હું વ્હીલચેરમાં લઈ જતો અને બહાર કરિયાણાની દુકાન છે ત્યાં સુધી લઈ જતો એમને જલેબી ભજીયા જે કઈ મીઠું ખાવું હોય એવું ખવડાવતો પણ એ દાદાના સંદર્ભે વાત કરે છે એ ક્યાંય એવી રીતે વાત કરતો નથી કે મને ખાવા નથી મળતું કે મને આ રીતે રાખે છે એ તો આગળ એને બચાવી લીધું કે એનાથી શું થાય મીઠું દર્દ એટલે ડાયાબિટીસ થાય એટલે આપણે એવું બધું ખવાય નહીં એ તો બિચારા મારા હિતમાં કહે છે મને કઈ મારી નાખવા બેઠા નથી એ તો મને જીવાડવા માંગે છે એટલે મને ચા અને કઈ મીઠું ખાવાથી એ રોકે છે એમ જ્યારે દરેક બાબતે આજે સર્જકની જે ટેકનિક છે એ ટેકનિકથી એ આખો જે સંવાદ ચાલે છે પણ એના પાછળની જે પીડા છે એ આપણે જાણી શકીએ છીએ પછી ક્યારેક ખાવાની બાબતમાં તો કઠોળનું શાક હોય દાળ હોય વાલનું શાક હોય તો તરત પાછો એમાંય કહે છે કે બિચારા કઠોળ કદી મારી થાળીમાં ન મૂકે બેઠે બેઠે ગેસ થઈ જાય કે ન પચે તો ડગુમગુ પગે વળી ક્યાં વાડા સુધી જવાનું એટલે બિચારા મને કઠોળ ને દાળ ક્યારે મારી થાળીમાં પીરસે નહીં ત્યાર પછી બીજી વસ્તુ કે ડોસાને ઉંમર છે હવે પેલું બધું તો બંધ થઈ ગયું કે સડક સુધી આટો મારવા જવાનું કે પડોશીના ઘેર જવાનું કે હરવા ફરવાનું હવે તો એને ખાટલામાં દોરી બાંધીને એને સુઈ જ રહેવાનું અથવા એક જ જગ્યાએ બેસી રહેવાનું છે હવે સ્વાભાવિક છે કે એક જ જગ્યાએ બેસવાથી જે એના કપડા છે કે ધોતિયું પહેરેલું છે એક જગ્યાએથી ઘસાઈ ગયું છે ફાટી ગયું છે તો આ ફાટી ગયેલા કપડામાં તો એને નવું ધોતિયું જોઈએ છે એવું એ કહેતો નથી એમાં પણ પાછો વૃદ્ધ શું કહે છે કે બિચારાને માંડ પના અથવા માંડ બે સાંધા જોડાતા હોય ત્યાં મારું ધોતિયું તો શું વરી એટલે કે છે પણ પાછો એમ કે છે કે હું મરી જઈશ ને કે મારી ઠાઠડી નીકળશે ત્યારે તો મારા માટે નવું ધોતિયું લાવશે જ ને એમ કરીને એની જે પીડા છે એ વાક્યમાં આપણને દેખાય છે હવે જે છેલ્લે વાર્તામાં તે આખો જે પરિવાર છે કે શ્યામલો અને એની વહુ અને એનો પુત્ર એક લગ્ન પ્રસંગમાં જવાના છે તો આ લગ્ન પ્રસંગમાં 4-5 દિવસ માટે જવાના છે તો હવે રાત્રે બંનેને ચર્ચા થાય છે કે આ ડોસો હવે આની શું ઉપાધિ આપણે જોઈએ છે કે આપણા ઘરમાં કોઈ વૃદ્ધ હોય અને જ્યારે બહાર જવાનું હોય તો પછી એની ચિંતા તો આ કમળા વહુ અને પેલો શ્યામલો બંને રાતે આ વાતચીત કરે છે પણ પેલો તો વૃદ્ધ છે એને ઊંઘ આવતી નથી એ બધું સાંભળે છે કે મારી વ્યવસ્થાનું કંઈક વિચારે છે તો એમાં પણ કમળા વહુ કૂતરાના સંદર્ભે આગળ આપણે વાત કરી કે કૂતરાની જેમ મને હડે હડે કરે છે પણ સીધી રીતે આપણને એ ડાયરેક્ટ અહીંયા લેખિકાએ લખ્યું નથી પણ આપણે સમજી શકીએ છીએ તો એને પેલી કમળા વહુ છે એને આ 4-5 દિવસ માટે લગ્ન પ્રસંગમાં જવું છે પણ આ ડોસાને કોણ સાચવે એને તો એને સાચવવા માટે એને શું કર્યું પેલી અફીણની ગોરી આગળ સરોજ પાઠકની એક વાર્તા છે આમાં એનો સંદર્ભ આપણે મૂકી શકીએ કે અફીણની કાંગડી એવો એક વાર્તા પાઠકે લખી છે સરોજ પાઠકે તો અહીંયા જે અફીણની કાંકડી એ ડોસાને રોજ આપી દેવાની એટલે એ 5 દિવસ સુધી જે લગ્ન પ્રસંગમાં જવાનું છે તો એ શાંતિથી પડ્યો રહે અફીણ ખાવાથી ગેન ચડે એટલે એ જે અફીણ છે એની માત્રા નક્કી કરી અને પછી એને આપી દેવાનું એટલે આપણને કે ડોસાને કોઈ તકલીફ પડે નહીં આવું બધી વાતચીત કરી અને નક્કી કરે છે તો ડોસાને આ રીતે કેટલી માત્રામાં અફીણ આપવાનું છે એ બધું નક્કી કરે છે અને ઘરની બહાર જે વાડો છે
હવે એને ઘરમાં બેસે તો ઘરમાં બધું બગાડે, ચા બનાવીને પી લે, એટલે એને વાડામાં એક જગ્યા છે ત્યાં આ પથારીમાં એને ડોસાને બેસાડી દેવાનો અને બાજુવાળા જે જીવકોર વહુ છે એમને કહેતા જવાનું કે ડોસાને જરાક જોજો અથવા 2 ટાઈમ ચા આપી દેજો. બાજુમાં મમરા વઘારીને ડબ્બો મૂકી દીધો છે અને પેલું અફીણની જે કેટલી માત્રા લેવાની છે એ આ કમળા વહુ વારે વારે યાદ કરી અને કહે છે કે જોજો વધારે ના લેવાઈ જાય, જોજો વધારે ના લેવાઈ જાય. અને એ રીતે એ બંનેને લગ્નમાં જવું છે અને પેલા ડોસાને પણ એમાંય ડોસો પાછો ક્યારે એવું કહેતો નથી કે મને આ રીતે, એમાંય પાછા એના તે જાણે કે ગુણગાન ગાતો હોય એમ. જે આખો જે છેલ્લો એનો સંવાદ છે કે હું વાંચું છું કે વાર્તાના અંતમાં જે એને અફીણની કાંગરી આપીને જાય છે છતાંય ડોસો શું કહે છે કે જાય છે અને એમ સામલો કહે છે કે જાઉં છું, જાઉં ત્યારે એમ. હવે જાઉં ત્યારે કહે છે એટલે એ મને કહે છે કે હું એને કહું છું. અહીંયા વૃદ્ધ બોલે છે જવાનો તો સમય કોનો થયો છે? પેલા વૃદ્ધનો. હવે છેલ્લા દિવસો છે, હવે અફીણની ગાંગડી 5 દિવસ સુધી એને એકલા મૂકીને તો કોણ જાણે ક્યારે રામ રમી જાય. એટલે પેલા વૃદ્ધને હવે જે વાર્તાના અંત તરફ જઈએ ત્યારે એકવાર એ વૃદ્ધની આંખમાં આપણે આંસુ જોઈએ છે. કહે છે કે એ મને કહે છે કે હું એને કહું છું. આ તો ઘરમાં બધું સૂનું થઈ જવાનું, તેમાં મારી આંખમાં પાણી આવી ગયા. અને એ વાતનું ખોટું લાગે છે કે જવાની વાત મને રેડો મૂકીને પણ પાછો એ વાતને કેવી રીતે વારી લે છે કે આ તો ઘરમાં બધું સૂનું થઈ જવાનું એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. ને નહીં તો આ દીકરાને આવો પહાડ જેવો મોટો ધીંગો ભગવાને જોત જોતામાં મારી નજર આગળ બનાવી દીધો, તેમાં મારી આંખમાં. અહીંયા સરોજ પાઠકે વાક્યોને અધૂરા છોડ્યા છે, ઉદ્ગાર ચિહ્નો મૂક્યા છે, પ્રશ્નાર્થ મૂક્યા છે. એની પાછળ આ વાર્તાનું રહસ્ય છે. તો મારી આંખમાં કેવો કાઠી છાતીનો સાવજ જેવો દીકરો મારે ઘેર છે એમ વિચારતા હૈયું ભરાઈ આવ્યું. તેમાંય જાઉં ત્યારે કેટલી નરમાશથી બોલ્યો. કે છે કે જાઉં ત્યારે કેવો નરમાશથી બોલ્યો. આપણે કહીએ કે ચલો અમે જઈએ છીએ ત્યારે એ છૂટા પડવાની જે વેદના છે, પીડા, એ પણ એને જરાય દેખાઈ નથી. કેટલો નરમાશથી બોલ્યો છે જે પેલો શામલો છે એ. અને એ એમ કરતા પોક્યું બધું બાપલા, જાણે જીવ્યા મરાના જુહાર હોય એવો ઢીલો થઈ ગયો લાગે છે. ના ના, આ તો મારો ઘરડો જીવ એટલે એવું જરા લાગે. બાકી 5 દાડા તો આમ પૂરા થઈ જશે. અફીણની કાંકરી લેવાની અને એની માત્રા કેટલી ન લેવાની એ વાત તો કમરા વહુએ વારે વારે યાદ દેવડાવી છે. પછી શું છે, જાઓ ને તમારે ને એને લહેર કરો જીવનભર. હવે કશામાં વાસના નથી રહી. રામ નામ લઈને પૂરા કરવાના હતા દાડા, તે હવે એમાં કેફ ભરશે. તમારે એને દાડા પૂરા થઈ જશે. લહેરથી ઊંઘમાં ને કેફમાં કઈ ખબર નહીં પડે. ને કોક પૂછે તો કહેવાનું થાશે કે ડોસાએ સાથે આવવાનું વેન નહોતું કર્યું કે નહોતો અમારી આડે આવ્યો. હસતો હસતો અફીણ વાળી વાત માની ગયો. દમના રોગીને કેફ સારો, એ જંપી જાય લહેરથી, તેમાં ટેવ પડેલી. એ જાઓ ને તમારે, એ તો હોઠ સાજા તો ઉત્તર જાજા. એ તો હોઠ સાજા તો ઉત્તર જાજા. અને ત્યાં આ વાર્તા પૂરી થાય છે. આ જે છેલ્લું વાક્ય છે કે આ તો હોઠ સાજા તો ઉત્તર જાજા, તો આ દીકરા વહુના માટે છેલ્લું વાક્ય પણ એ મૂકતો જાય છે વૃદ્ધ બચાવ માટે. કે ડોસો કદાચ અહીંયા ક્યાં લેખિકાએ એવો ઉલ્લેખ કર્યો નથી કે એ અંતે શું થાય છે, કે ડોસો મરી જવાનો છે કે શું છે. પણ કદાચ આ પેલી અફીણની માત્રા લેવાથી ક્યાંય કશું થાય તો એમાંય પણ એને છૂટછાટ આપી છે કે આપણે તો કહેવા થશે કે આપણે તો કીધું હતું કે ડોસાને આવવું હોય તો કે આમ, પણ એ ન આવે એમ કરીને બચી જવાશે. એટલે કે છે કે ઓઠ સાજા હશે તો ઉત્તર જાજા હશે. આ એક વાર્તાનું કથા વસ્તુ તો આપણને એક સામાન્ય લાગે. આપણી આજુબાજુ પણ આવું ક્યાંક બનતું હોય છે કે આપણા પણ વૃદ્ધ માતા પિતા આજુબાજુ હોય ને એની સાથેનો જે વર્તન વ્યવહાર છે એ કેવી રીતનો. પણ અહીંયા જે લેખિકાએ જે વાર્તાની
ટેકનિક કેવી ટેકનિકથી રજૂ કરી છે. ક્યાંય વૃદ્ધના મુખેથી આપણને એવો સંવાદ કે ક્યાંય એના દીકરા વહુના અવગુણ ગવાતા આપણે સાંભળ્યા નથી. બધાને ખાંસી આવે છે તો કહે છે કે બિચારી ખાંસી પણ એ તો વારસામાં મળી છે, એમાં ખાંસીનું શું? પેલો જે પુત્ર છે તો શ્યામલાને પણ કે મારે તો ખાટલામાં બેસી જ રહેવાનું છે ને, આ બધી જે પરોજણ તો કોને? બિચારા શ્યામલાને કરવાની છે. કમળા વહુને તો કે છે આ બધી જે ઘરને સાચવવાનું, અને હું સડક સુધી જાઉં અથવા મને કઈક રોગ લાગુ પડે એટલા માટે બિચારી એને જ ચિંતા. તો દરેક પાત્રને બિચારા, બજાડી, બાપડી કહીને અહીંયા આલેખ્યા છે. તો જે વાર્તાનું જે શીર્ષક છે એ લોકો બિચારા, તો આપણે જોઈ શકીએ છીએ આખી વાર્તા પૂરી થયા પછી, આ કથા વસ્તુમાંથી પસાર થયા પછી તો એક ભાવક તરીકે આપણે સમજી જઈએ કે અહીંયા બિચારું કોણ છે? કમળા વહુ બિચારી છે, શ્યામલો બિચારો છે, ત્રિકમ બિચારો છે, કે એના મરી ગયેલા દાદા કે બાપુ એ બિચારા છે. અહીંયા જે બિચારું છે એની જે વેદના છે, એની જે પીડા છે એ પેલા પ્રશ્નાર્થની પાછળ છુપાયેલી છે, અને લેખિકાએ એ રીતે આપણી સમક્ષ એ મૂકી આપી છે. અને જે વાર્તાનું કથા વસ્તુ સામાન્ય છે, પણ જે કહેવાની જે એની કથન રીતિ છે સરોજ પાઠકની, એ કથન રીતિના કારણે આ વાર્તા આપણને વાંચવી ગમે, આપણને સાંભળવી ગમે, આપણને એના વિશે વાત કરવી ગમે. બાકી આનું કથા વસ્તુ તો સામાન્ય છે. વિદ્યાર્થી જ્યારે પહેલી વાર આ વાર્તામાંથી પસાર થાય ત્યારે એને એમ થાય કે આ શું છે, કઈ સમજાય નહીં. 2-3 વાર એ તો આધુનિક વાર્તાની એક ટેકનિક એ છે કે પેલું ન સમજાય અને પછી 2-3 વાર એમાંથી પસાર થાવ ત્યારે તમને એ સમજાય. તો આ જે પ્રયોગશીલ વાર્તાઓ આપણે જે કહીએ છીએ, તો સરોજ પાઠકની આ વાર્તા જે વારંવાર પ્રશ્નાર્થ ચિહ્નો આવે છે, કયો ડાયલોગ કોનો છે, કોના મગજમાં ચાલતી, સરોજ પાઠક આગળ કહી દે છે કે બાહ્ય જગત કરતા મનોજગતને વધારે એ આલેખે છે. કમળા વહુના મગજમાં શું ચાલે છે, શ્યામલાના મગજમાં શું છે, વૃદ્ધ ડોસો શું વિચારે છે, તો એ બધું આ પ્રશ્નાર્થ, આ જે ઉદ્ગાર ચિહ્નો છે એની પાછળ આપણને મૂકી આપી છે. એના કેટલાક સંવાદો પણ છે. અહીંયા એક જે કૂતરાની જેમ કેવી રીતે આ વૃદ્ધને સીધી રીતે એ કૂતરું છે ને કૂતરાની જેમ એને જે પેલી ખાંસી આવે છે ને, વૃદ્ધને આખી રાત ખાંસી આવે છે, તો એવું નથી કહેતો કે આને બહુ ખાંસી આવે છે અને અમને હેરાન કરે છે, પણ જે પેલો સંવાદ મુકાય છે હું તમારી આગળ મૂકું છું, અને પછી આપણો સમય થયો હોય તો હું મારી વાત પૂરી કરીશ. વિદ્યાર્થીઓને જો કંઈ પૂછવું હોય તો પૂછી શકે. અહીંયા જે સંવાદ એક છે કે ગામમાં રખડતા કૂતરા પકડવાની ગાડી આવે છે. લોકો તો એમે કહે છે કે જાનવરના દવાખાના આવે, પણ આવા કૂતરાને તો વગર વાંકે ગોળીએ જ દઈ દે છે. છૂટ્યા બચારા નક્કામાં ભસભસ કરીને લોકોની ઊંઘ બગાડે ને ગારો ખાય, એના કરતા મોત શું ખોટું? હે કે છે કે કૂતરાની એક સામટી આવી ભસાભસ સંભળાય તે સારું નહીં, કોકનો જીવ લે. કમળા વહુ બચાડી કોક વાર મારી ખાંસીથી બહુ કંટાળે તો ઊંઘમાં જ હો, પછી વાક્ય ત્યાં છોડે. જાગતા તો એ બચાડી બહુ સાચવે, પણ ઊંઘમાં કહી દે કે પાછો ડોસાને અડકવા ઉપડ્યો. જાગતા તો એ બહુ સાચવે છે, પણ ઊંઘમાં જ ક્યારે કહી દે છે કે પાછો ડોસાને અડકવા ઉપડ્યો. તો અહીંયા કૂતરાથી પણ બદતર એ વૃદ્ધની જે જીવન છે એ આખું, તો આપણે જોઈએ છે કે આપણે આજુબાજુ પણ આવું ક્યાંક હોય છે. તો 70ના દાયકામાં લખાઈ છે, છતાં એ પરિસ્થિતિને આજે પણ આ પરિસ્થિતિ, તો આ વાર્તામાંથી આપણે એટલી તો શીખ લઈ શકાય કે ક્યારેક આપણા જે મા બાપ છે, વડીલો છે, એને કેવી રીતે રાખવા જોઈએ, કે એને શું ભાવે છે. ઉંમરના હિસાબે એને કઈ ખાવાની ઈચ્છા થાય તો તરત જ આપણે રોકીએ કે તમારે આ નહીં ખાવાનું, તમારે આમ નહીં કરવાનું. પણ હવે 70-80 સુધી પહોંચ્યા છે, એમને જવાનું જ છે, તો એમને જે ખાવું હોય, જે રીતે રહેવું હોય, આ એક શીખ આ વાર્તા પરથી તો લઈ શકાય છે. તો અહીંયા આનું જે શીર્ષક હતું, એની જે ટેકનિક છે, એના જે સંવાદો છે, એની જે ભાષા શૈલી છે, અને એનું જે કથા વસ્તુ છે, મેં
જે રીતે હું સમજી હતી એ પ્રમાણે તમારી સમક્ષ રજૂ કર્યું છે. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. અને આ વાર્તામાં જો કોઈને બીજા જે જોડાયા છે એમને કોઈ પૂર્તિ કરવી હોય તો કરી શકે છે. અને વિદ્યાર્થીઓને પ્રશ્ન કઈ પૂછવો હોય તો પણ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રોને કોઈ પ્રશ્ન છે? મયંક સર, તમારે પણ પૂર્તિ બંને વાર્તાઓ સંદર્ભે. ઓકે, તો થેન્ક યુ. મારી વાત વિદ્યાર્થી મિત્રોને કોઈ પ્રશ્ન હોય એવું લાગતું નથી. જો ના હોય તો આપણે હવે આભાર તરફ આગળ વધીએ. ઓકે. એ લોકો બિચારા શીર્ષક અને આખી કથા વ્યાજ સ્મૃતિમાં ચાલતી હોય એવું લાગે. કહેવાય છે એના કરતા ઉલટી વાત સમજવાની છે. હા વર્ષાબેન, હા બોલો. બેનને પ્રશ્ન છે રાજવીર પરમાર કરીને કોઈ. રાજવીર પરમાર, હા પ્રશ્ન પૂછો તમે. ઓકે, હા પૂછી શકો છો. મેમાની પીડીએફ જે આવે તે આપને ક્યાં મળી જાય? અરે ભાઈ, તમને પીડીએફ મળશે. અત્યારે જે વાર્તાની વાત છે, વાર્તા સંવાદની વાત છે, જે ભણાવીએ છીએ તમને, આ બધું તમારા માટે જ કરીએ છીએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ માત્ર મટીરીયલ માટેનું ગ્રુપ નથી. આ તમને અભ્યાસ થાય અને જુદા જુદા નિષ્ણાત અધ્યાપકો તમને વાર્તા વિશે વાત કરે એના માટે આ એક સંવાદ છે, બરાબર? તો એ અંતર્ગત કોઈ વાત હોય તો કહો. આ વાર્તા છે એ સમજાઈ ના હોય ક્યાંય કોઈ જગ્યાએ કથા વસ્તુ કે પત્રાલેખન કે બીજી કોઈ પણ તમને પ્રશ્ન થયો હોય એના વિશે તો એ તમે પૂછી શકો. અને જિજ્ઞેશ સરે ગ્રુપમાં એક પીડીએફ મૂકેલી છે જેમાં દરેક વાર્તા વિશે સમજૂતી આપી છે, થોડીક આસ્વાદ લક્ષી વાત કરી છે એ પીડીએફમાં. અને એમણે કહ્યું છે કે આ આખો સંવાદ પતી જશે પછી આનું પુસ્તક રૂપે પણ તમને ઉપલબ્ધ થશે. તો વારંવાર આપણે એકનો એક પ્રશ્ન ન પૂછીએ એ વધારે સારું, બલકે વાર્તા વિશે પૂછીએ તો વધારે સારું પીડીએફ કરતા. અને જો વાર્તાને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે પોતે જ એક પીડીએફ બરાબર બનશો, તમારે પીડીએફ ની જરૂર નહીં પડે. એટલે અભ્યાસ હોય ત્યારે જ પીડીએફ અસ્તિત્વમાં આવે છે. પીડીએફ ડાયરેક્ટ અસ્તિત્વમાં નથી આવતી. તો પહેલા તમે વાર્તાનો અભ્યાસ કરો અને પછી એની પૂર્તિ કરવા માટે ના સમજો ત્યાં પીડીએફ નો ઉપયોગ કરો. ફક્ત પીડીએફ પર આધાર રાખવો એ મને યોગ્ય નથી લાગતું, બરાબર? એટલે થોડોક આમાં ચાંચ ડુબાડી અને સમજવાનો પ્રયત્ન કરીશું તો સરોજ પાઠક જરા વધારે સમજાશે. તો હજુ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો રજૂ કરી શકે વાર્તા સંદર્ભે. મેડમ, બિચારો તો ડોસો જ કહેવાય ને? હા, યસ, એક્ઝેક્ટ. વિચારો ડોસો છે. વિચારો ડોસો છે. પણ અહીંયા લેખિકાએ આપણને કેવા બધાને બિચારા બતાવ્યા છે, ક્યાંય વૃદ્ધને બિચારા કઈ ક્યાંય આપણને ઉલ્લેખ કર્યો નથી. તો એ ભાવકે પકડવાનું છે. માટે સાહિત્યને માણવાનું છે, એને વાંચવાનું છે. અને એમાંથી આપણને જે પેલી બ્રહ્માનંદ સહોદર મમ્મટ કહે છે ને એ અનુભૂતિ લેવાની છે. પ્રશ્નનો જવાબ તો મળી જશે ને લખી જશે, પણ એમાંથી કૃતિમાંથી પસાર થવાનો આનંદ કંઈક અનેરો હોય છે. એટલા માટે આપણે આ ભણ્યા છીએ. મયંક સર કઈ પૂર્તિ કરશે? બિચારા એટલે એ સંદર્ભમાં તો છે જ કે ડોસો તો ખરો જ, પણ ડોસાને આ પરિસ્થિતિમાં મૂકી દીધા એ માટે આપણે બધા બિચારા છીએ. કીધું ને કે આપણે એક શીખ લેવાની છે. હા, એટલે વાર્તાને જયારે જો પેલી વાર્તામાં પણ જોવા જઈએ આપણને મવાલી તો બલ્લુ લાગે છે, પણ બલ્લુ મવાલી નથી અને મવાલી બનાવી દેનાર સમાજ મવાલી છે. સમાજ મવાલી છે. એ વાત લેખિકાએ આ વાત કરવી છે. એટલે વ્યક્તિ નું નિર્માણ જે થાય છે ને એમાં સમાજનો બહુ મોટો ફાળો છે. એ કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વાર્તા જયારે નારી કેન્દ્રી હોય અથવા તો કે કોઈ સમાજના જુદા જુદા પ્રશ્નો લઈને કોઈ વાર્તા રજૂ થતી હોય ત્યારે આપણે વાર્તાની પાસે જઈએ ત્યારે આપણને સમજાય કે આજે વ્યક્તિનું જે નિર્માણ અથવા એની જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે ને એના પરિણામે એનું જે વર્તન સર્જાયું છે એના મૂળમાં સમાજ છે. એટલે સડો જ્યાં છે ત્યાં દવા આપણે કરતા નથી ને પછી ડાયરેક્ટ દવા કરવા જઈએ છીએ તો જેમ અત્યારે પેલી છે ને પેલી જે રોગ થયો છે ને એનું શમન કરીએ છીએ, એના મૂળ ક્યાં છે ને એ શોધતા નથી. અને મૂળ નથી શોધતા એટલે રોગ છે પાછો ઉભો ને ઉભો થાય છે. એટલે આ જે વાર્તાઓ છે સરોજ પાઠકની જે વાર્તાઓ છે મોટા ભાગની વાર્તાઓમાંથી આપણે પસાર થઈએ ને
ત્યારે આપણને આ વાત અનુભવાય છે કે સમાજની જે સ્થિતિ છે અથવા તો સમાજની જે જવાબદારી છે એમાં એ સમાજ ઊનો ઉતરે છે ને એના કારણે સમાજની અંદર જે આ પરિસ્થિતિઓ છે એ બધી નિર્માણ પામે છે. બિચારા અને બલ્લુ એટલે જ ઊભા થાય છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન કે પૂર્તિ? ઓકે. લાલુ સર ને કઈ બોલવું છે? ઓકે. તો વૃદ્ધ સંવેદનાને વ્યક્ત કરતી આ વાર્તા ધૂમકેતુમાં પણ મળે આપણને, સરોજબેનના એમાં પણ મળે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ સમસ્યા કે દીકરા વહુ ને મા બાપ આખી જિંદગી ઘસાઈને એમને ઉછેરીને એમનો વિકાસ કરે છે, એમને પછી વૃદ્ધાવસ્થામાં પાલવવા હોય તો એમને અઘરું પડી જાય છે. અઘરું કરતા વધારે તો અનિચ્છા એમની જે દેખાય એ નરસિંહ મહેતાથી ગવાતું આવ્યું છે કે ઘર પણ કેમ નથી ગમતું, કારણ કે બીજાના આશરે રહેવું પડે છે. અને જ્યારે આશરામાંથી ઓશિયાળા થઈ જવાય ત્યારે કેટલી કરુણ પરિસ્થિતિ થાય. એ કરુણતાનો સૂર આપણને વાર્તામાં શરૂઆતથી છેક સુધી દેખાય. અને છતાં એક વડીલ એટલો ઉદાર છે કે એ બિચારા આમને બ્લેમ નથી કરતો, આરોપ નથી મૂકતો કે આ લોકો મારી સેવા નથી કરતા. સાથે સાથે એ કમ્પેર પણ કરે છે કે હું મારા દાદાને ફેરવતો, મારા દાદાને પગ નહીં ત્યારે એમને ખુરશીમાં બેસાડીને લઈ જતો કે એમને ખવડાવતો, એમની ઈચ્છા પૂરી કરતો. એટલે જે સુખ એમણે એમના દાદાને આપ્યું છે એ સુખ એના બાળક કે એના પૌત્ર પાસેથી એને મળ્યું નથી, એનો અભાવ. એટલે બંને વાર્તાઓ આજે પણ ગુણવંત સરે પરમ દિવસે કહ્યું હતું કે યોગાનું યોગ મુકાય છે કે જાણી જોઈને ખબર નહીં, એમ આજે પણ આ બે વાર્તાઓ યોગાનું યોગ એવી સરસ મુકાય છે કે બંનેમાં આપણને ખબર પડે કે સમાજની સંવેદનશીલતા જ્યારે ઓછી થઈ જાય, કે જ્યારે એ થોડો ક્રૂર બને છે લાગણીની દ્રષ્ટિએ જોઈએ તો. આ ડોસા માટે પણ એ ક્રૂરતા ઘરના જ લોકોએ આચરી છે, અને બલ્લુ માટેની ક્રૂરતા પણ ઘરના જ લોકોએ આચરી છે. કે લોહીના સંબંધો હોવા છતાં એમાં સંવેદના ન હોય ત્યારે એક માણસ કેટલું પીડાય છે. એ પીડાની એ સંવેદનાનું આલેખન સરોજબેને બહુ લાગણીશીલ રીતે મૂક્યું છે. ભલે આધુનિક વાર્તા છે પણ એટલી બધી ક્લિષ્ટ નથી કે આપણને ન સમજાય. તમે પસાર થવા મળો એટલે ખબર પડે કે આ એકોક્તિ છે ડોસાની, એમાં એ કેટલું બધું ફીલ કરી રહ્યો છે. એ અભાવ, એ તિરસ્કાર, એ ઉપેક્ષા અને સાથે અપમાન ન એમના વર્તન નથી બતાવ્યા પણ એમના પોતાના સંવાદોમાં એ ખબર પડે કે આ લોકોનું વર્તન કેવું હશે એના માટે. અને એટલે વધતા જતા વૃદ્ધાશ્રમો એ આપણા આજના સમયની સાંપ્રત સમસ્યા છે. એ સમસ્યાની વાત એમણે સરસ સૂચવી છે. આવી સરસ બંને વાર્તાઓનો આસ્વાદ કરવા માટે હું આજે મયંક સર અને ભાવનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા રાખું છું કે વિદ્યાર્થીઓ આ વાર્તાને ઘણી ઉકેલી શક્યા હશે. અને આ સરસ આયોજન કરવા માટે હું આપણી કોલેજના ભાઈ કાકા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર બીડી પરમાર તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબનો અત્રે આભાર માનું છું. અને અત્રે હા, હજુ કોઈ પ્રશ્ન છે? જેમ જન્મ થાય ત્યારે નાનપણમાં આપણને બાળકને જેમ માતા પિતાની જરૂર હોય એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં જે માતા પિતા હોય એમને બાળકની જરૂર હોય, પણ જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે બાળકો તેમને સહારો આપતા નથી અત્યારે, એવું છે. એટલે એ વિડંબના આપણા સમાજની કે માણસને દરેક અવસ્થામાં લાગણીની, કાળજીની અને પ્રેમની જરૂર રહેતી જ હોય છે. અને એ આપણે જ્યારે આપવામાં ઉણા ઉતરીએ ત્યારે ક્યારેક આવા પીડિતો કે પછી ક્યારેક ઉપેક્ષિતો કે પછી ક્યારેક ગુનેગારોને આપણે જન્મ આપતા હોઈએ છીએ. એટલે એ રીતે આ વાર્તાની એક ઓછો ખેડાયેલો જે વિષય છે એવો એ લોકો બિચારામાં છે. અને એવો ઓછો ખેડાયેલો જે ખાસ કરીને ફિલ્મોમાં વધારે આવે કે બાળકના મા બાપ મરી જાય પછી એને એવા ખરાબ અનુભવ થાય કે મવાલી બની જાય, એવા પ્રકારની એક વાર્તા, એવી વાર્તાઓ પણ ઓછી મળે આપણને. જે સરોજબેને આપણે આજે કોને કહું કેમ કહું માં એની વ્યથા કેટલી બધી છે પણ કોને કહેવી, આજ વ્યથા આની પણ છે કે કોને કહેવી, એટલે એટલું આપણને કહે છે એવું છે. એટલે સરસ બે બંને વાર્તાઓ આપણે આજે આસ્વાદ કર્યો. વાત મારે મૂકવી છે કે મયંકભાઈ છો તમે જોડાયેલા? હા હા, બોલો ને. હા, આ જે વાર્તા છે એ લોકો બિચારા, આના વિશે કોઈએ ક્યારે વાત કરેલી છે? તમારા ધ્યાનમાં છે? ના, એવું મારા ધ્યાનમાં નથી ખાસ. ઓકે, કારણ કે મેં બહુ જોયું કે હું ક્યાંય અલગ દિશા પર નથી જતી ને, પણ મને ક્યાંય એના વિશે કઈ મળ્યું નહીં. એટલે જો કોઈની પાસે હોય, તમારે ધ્યાનમાં હોય તો મને જરા ધ્યાન દોરજો. આપણી જે દિશા છે ને એ જ સાચી દિશા છે. આપણે વાર્તા તો જેટલા એ તો દરેક ભાવકનો જેવો દ્રષ્ટિકોણ વાત છે. ભાવકે વાર્તાને તો વાર્તા જુદી છે. કવિતા કે વાર્તા કે છે, ભાવક છે એ પ્રકારની વાર્તા છે, એ પ્રકારની કવિતા છે. એ તો છે જ. આમાં તો સરોજબેને અંત સ્પષ્ટ બતાવી દીધો છે. કોઈ એવા તાતણા છોડ્યા પણ એક એ અમુક શક્યતાઓ છોડી નથી કે આપણે કન્ફ્યુઝ થવું પડે કે શું હશે હવે એમ.
વાર્તાઓ એવી કે માત્ર નકૌંસમાં નકૌંસ બાળ દુષ્ચક્ર અમુક વાર્તાઓથી જ આપણે લેખિકાને જાણતા હોય, પછી બીજી જો એનું સાહિત્ય ગૌણ થઈ જતું હોય છે, પણ એ જે ગૌણ સાહિત્ય છે એમાં કંઈક સરસ એવું હોય છે, પણ આપણે ત્યાં સુધી જતા નથી. મળેલા જીવ વાંચીએ, માનવીની ભવાઈ વાંચીએ, બીજી તો કેટલી બધી કૃતિઓ આપી પન્નાલાલે, પણ આપણે ત્યાં સુધી ઓછા જઈએ છીએ એવું હોય છે. એટલે મને આ વાર્તા પછી એવું લાગ્યું કે આ વાર્તા તો સારી છે, સમાજ માટે બહુ ઉપયોગી છે, તો આ વાર્તા કેમ એવી વંચાઈ કે ચર્ચાઈ નથી એમ. ક્યાંક ચર્ચાઈ હોય ને આપણા ધ્યાનમાં ના હોય એવું બની શકે. જોઈએ ક્યાંક મળશે તો ચોક્કસ આપણે એના વિશે રેફરન્સ ટાંકીશું તમારા લેખમાં. પણ આ વાર્તા જે કે છે ને કે વાર્તા એ ઉંબરા પર મૂકેલો દીવો છે, એ બંને ખંડને અજવાળે છે. એમ આ ડોસાનું અને આ જે આપણું બલ્લુ છે એ બંનેનું આગલું જીવન ને પાછલું જીવન કેવું હશે એની આખી સંપૂર્ણ ચિતાર મળી જાય એવી આ સરસ બંને વાર્તાઓ રહી, અને બંને વક્તાઓએ સરસ આસ્વાદ કરાવ્યો. વિદ્યાર્થીઓને સમજણ પડીએ છીએ એવી આશા સાથે હવે જિગ્નેશ સર આપણે પૂર્ણાહુતિ કરીએ. ઓકે, આપણે આજના આ સત્રને પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌ હવે લેફ્ટ થઈ શકો છો. થેન્ક યુ. ફરી એકવાર સૌનો આભાર. આભાર બધાનો, ખાસ જિગ્નેશભાઈ, વર્ષાબેન, બધા ખૂબ ખૂબ આભાર બધાનો. તમે આવ્યા એ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. અરે સરસ સરસ. હવે તો તમારે ત્યાં આવવાની ગમે છે, રૂબરૂ પણ આવેલા છે, આજે આભાસી જોડાવાની મજા પડી ને. બિલકુલ બિલકુલ, કેમ નહીં. આમ જ મળતા રહીએ તો આવા સરસ કાર્યક્રમો થતા રહે એમ. ચોક્કસ. આભાર. આવજો. મળીએ.